એ અમરેલી જે વર્ષોથી વિકાસથી વંચિત છે, એ અમરેલી જેમાં દુનિયાભરનું ખનન પ્રવૃત્તિ થાય છે, એ અમરેલી જ્યાં શરાબ માફિયાઓ બેફામ છે, એ અમરેલી જ્યાંના લોકો રોજગારી શોધે છે, એ અમરેલી જેના લોકો રોજગારી શોધતા શોધતા સુરત સુધી પહોંચ્યા અને ગામ ખાલી થયા. દુઃખ સાથે વિકાસથી વંચિત એ અમરેલીની સમસ્યાઓ, એ અમરેલીના વિકાસને આડે આવતા નેતાઓની નફટાઈ, એ મુદ્દે હું આજે ચર્ચા નથી કરી શક્યો. પણ હા, છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ થયો છે તે મુદ્દે વધુ એકવાર ચર્ચા કરું છું. એ બદલ અમરેલીના નાગરિકોને હાથ જોડીને માફી માગું છું, કારણ કે હું જાણું છું તમે વિકાસથી વંચિત છો. હું જાણું છું તમને જે મળવું જોઈએ, આખા ગુજરાતને મળ્યો છે વિકાસ, એ તમારા સુધી નથી પહોંચ્યો. આ નફટ બંને પક્ષના નેતાઓના કારણે. એની પર ચર્ચા કરીશ, સમય આવે કરીશ. હું આજે પાપ કરી રહ્યો છું ને મુદ્દાને અત્યાર સુધી ઇગ્નોર કરતો રહ્યો છું. એનું પ્રાશ્ચિત અમરેલીના જે વિકાસના કામો અટકેલા છે ખુદ એનું રિપોર્ટિંગ કરીને કરીશ. પણ આજે વાત સહાનુભૂતિ કે રાજનીતિના મુદ્દાની. આપ તમામ લોકો જાણો છો ભારતીય જનતા પક્ષના નેતાઓની આંતરિક ઝઘડો, આંતરિક ભાંજગઢ, અને એના જ કારણે એક લેટરકાંડ થયું. લેટરકાંડ ભારતીય જનતા પક્ષના નેતા, યુવા નેતા સ્થાનિક, એના જ કાર્યાલયમાંથી એમના જ પક્ષના ધારાસભ્ય વિરુદ્ધ એક પત્ર બન્યો. પત્ર ફરજી હતો એવું કહેવાયો અને ઉપયોગ કરાયો તાલુકા પંચાયતના પ્રમુખના લેટર હેડનો. એ ફરજી હતો, સાચું લેટર હેડ હતું એ રામ જાણે, એની તપાસ થશે. પણ એ કેસમાં 4ની ધરપકડ થઈ. 4 પૈકી એક પાટીદાર સમાજની દીકરી હતી. એ દીકરીને પણ આરોપી બનાવવામાં આવી, જે આજે જામીન મુક્ત થઈ છે. ફૂલસ્ક્રીન દ્રશ્યો જોઈ શકશો. પાયલ આજે જામીન મુક્ત થઈ. આજે જ્યારે જેલમાંથી છૂટી છે પાયલ ગોટી, ત્યારે એના પરિવારના લોકો પહોંચ્યા, સ્વાભાવિક રીતે ભાવુક પણ હતા. અને હવે એ દીકરી એના ઘરે પહોંચી છે. આજે સ્થાનિક અદાલતે 15,000ના બોન્ડ ઉપર આ દીકરીને જામીન આપ્યા છે. આ દીકરી ઉપર જે આરોપો લાગ્યા છે, આરોપ મુક્ત કરવા માટે પોલીસે અને ખાસ કરીને ફરિયાદી પક્ષે જે એફિડેવિટ કર્યું છે, અને એ મુદ્દે હજી સુનાવણી બાકી છે. અને જે પ્રકારે એફિડેવિટ થયું છે ત્યારે સ્વાભાવિક રીતે જ એક આશા એ પણ હશે કે આરોપ મુક્ત એ થઈ જશે. આ તમામની વચ્ચે રાજનીતિ ભરપૂર થઈ છે. એ અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાના રાજનેતાઓ અત્યાર સુધીના વર્ષોમાં શું કર્યું ને એનો હિસાબ પણ લઈ સમય આવે, પણ રાજનીતિ ભરપૂર થઈ. આ દીકરીના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. દિલીપ સંઘાણી આજે જેલ ઉપર ગયા હતા અને પાયલને મળ્યા બાદ તેમને જે વાત કરી છે એ પ્રમાણે ત્યાંની બેંક, જિલ્લા મધ્યસ્થ બેંક આ દીકરીને કાયમી નોકરી આપશે અને તેઓ નોકરી માટેનો ઠરાવ પણ થઈ ચૂક્યો છે. આ દીકરી પહેલાં ભારતીય જનતા પક્ષના એક નેતાના ત્યાં જ નોકરી કરતી હતી, જ્યાં આ લેટર બનેલો. ભાજપનો જ ધારાસભ્ય કરપ્ટ છે, હપ્તા લે છે, એ પ્રકારનો લેટર ભાજપના જ લોકોએ તૈયાર કરેલો, અને એ તૈયાર કરવાની પ્રક્રિયામાં આ દીકરી હતી એટલે એ આરોપી બનેલી હતી. અને આ છેલ્લા 24 કલાકમાં અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન થયા છે. એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી અમદાવાદની યુનિવર્સિટી હોય, આપ જોઈ શકો છો. અનેક જગ્યાએ કહેવામાં આવ્યું કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ. અનેક જગ્યાએ આવેદનપત્રો અપાયા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. એ જામનગરમાં પણ થયું, બનાસકાંઠામાં પણ થયું, જૂનાગઢમાં પણ થયું. તમામ ઠેકાણે પાટીદાર સમાજના દીકરાઓ આગળ આવ્યા, આવેદનપત્રો આપ્યા. ગુજરાત યુનિવર્સિટીની અંદર NSUના કાર્યકર્તાઓ પહોંચ્યા, આપ જોઈ શકો છો. તેમને પણ એ પ્રોટેસ્ટ કર્યું હતું. ખેર, અમદાવાદમાં જે પ્રોટેસ્ટ કર્યું હતું, આ મુદ્દે પ્રમાણિક ચર્ચા થવી જરૂરી છે. મારો વ્યૂ ચોક્કસથી નફટાઈથી આપીશ, અને અમરેલીના નેતાઓમાં ત્રેવડ હોય તો ટેલિવિઝન ચાલુ રાખજો. 8:20 થી 8:22
તમે શું કર્યું છે ને એ હું ખુલીને બોલીશ. અને જેનામાં જે નેતામાં ત્રેવડ હોય રોનક નારાયણભાઈ પટેલના નામે કેસ કરી શકશે 8:20 થી 8:22 સાંભળીને. કારણ કે હું જાણું છું આખું કાંડ, આખો ખેલ જાણું છું નેતાઓનો. આ મુદ્દે ચર્ચા કરવા શ્રદ્ધાબેન જોડાય છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. જેનીબેન ઠુમર કોંગ્રેસના નેતા છે. પડછાયાની જેમ આ દીકરીની સાથે રહ્યા હતા. દિનેશભાઈ બામણિયા ટ્રસ્ટી ખોડલધામ, અલ્પેશભાઈ કથેરિયા કન્વીનર ખોડલધામ. દિનેશભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. ખોડલધામ થકી કયા પ્રયાસ કરવામાં આવ્યા અને જામીન મુક્ત આ દીકરી થઈ છે. હવે એ પણ કહેવામાં આવ્યું છે અને હું બોલ્ડલી ચર્ચા કરું છું, હું પટેલનો દીકરો છું પણ પત્રકાર તરીકે ચર્ચા કરું છું. પત્રકાર તરીકે ચર્ચા કરું છું. હું એ મંદિરમાં આવીને નમન કરું છું માતાજીને, પણ અહીંયા કેમેરા આગળ હું પત્રકાર છું. જો આ પાટીદારની દીકરી ના હોત તો તમારો આટલો પ્રયાસ થયો હોત. અને સેકન્ડ થિંગ, જે પોલીસે આ પાયલને આરોપી ગણાવી, રિમાન્ડ માગ્યા, એ જ પોલીસ હવે એમ કહે છે કે આરોપી નહોતી. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, કોઈ પણ સમાજની દીકરી હોત તો અમારી ભૂમિકા હોત, એ વાતમાં કોઈ મિનમેક નથી. પરંતુ જે આરોપી દીકરીને બનાવવામાં આવી એની મુખ્ય ભૂમિકા પોલીસની છે અને ફરિયાદીની અને ઉપરના કહેવાતા રાજનેતાઓની. રાજનેતાઓના દબાણના જોરે આ પોલીસે કામ કર્યું અને પોલીસની કામગીરીમાં એટલું બધું પોલીસ અંધ થઈ ગઈ રાજનેતાઓની ચાપલુસી કરવામાં કે એની પાસે વાલા થવા માટે એ કાયદાનું પણ ભાન ભૂલી ગયા કે અમે કોનું રક્ષણ કરવા માટે અમને કઈ જવાબદારીમાં બેસાડ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા ફરિયાદથી લઈને લાસ્ટ જામીન અરજી પૂરી થઈ ત્યાં સુધીની પ્રક્રિયામાં ઘણી બધી ભૂલો પોલીસ દ્વારા કરવામાં આવી છે રોનકભાઈ. અને પોલીસની ભૂમિકાની સાથે સાથે રાજનેતાઓના જે ઝઘડાઓ હતા, અંદરના ઝઘડાઓ, એ નેતાઓમાં આ તો પ્રજાની સામે રોનકભાઈ આવ્યું છે. સોશિયલ મીડિયા, લોકો, કાર્યકર્તાઓ અને તમામ મીડિયાના થ્રુ આ વાત લોકો સુધી પહોંચી. હું તો એવું માનું છું કે આવા જો રાજનેતાઓની સામે જેટલી ફરિયાદો હોય છે, રાજનેતાઓ થકી જે ફરિયાદો થતી હોય છે, એમાં કેટલા બધા નિર્દોષ લોકો એમાં અટવાઈ જતા હશે અથવા અત્યારે કદાચ જેલની યાતનાઓ પણ ભોગવતા હશે. એ આ વ્યક્તિ આ ફરિયાદ ઉપરથી સાબિત થાય છે. અમે પણ ભૂતકાળમાં ભોગ બન્યા છીએ ત્યારે જે વેદના પરિવારને થઈ છે એનો કોઈ તોડ મળે એવી સ્થિતિમાં નથી. પણ હવે પછી આવી કોઈ વેદના કોઈને ના મળે એના માટે ખાસ હું તમને ફરીથી કહું કે રાજનેતાઓ જેને આ પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે એવા રાજનેતાઓની સાથે સાથે તંત્ર, સિસ્ટમ અને સરકાર અને એટલી જ પોલીસ જવાબદાર છે કે આનું આવી રીતે દબાણપૂર્વક કામગીરી થઈ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અલ્પેશભાઈ સાથે વાત કરી છે. અલ્પેશભાઈ, આપે તો LLB કર્યું છે, કાનૂનને બહુ સારી રીતે જાણો છો. જે પણ પ્રક્રિયા થઈ, કેસ કરવો, આરોપી બનાવવા, ત્યારબાદ રિમાન્ડ માગવા, રિમાન્ડ મેળવવા, રિમાન્ડ મેળવ્યા બાદ યુ-ટર્ન કરીને એફિડેવિટ કરવું પોલીસનું, આ બધું જે થયું એ દબાણવશ કર્યું પોલીસે કે પવિત્ર ભાવે કર્યું? જો રોનકભાઈ, આ એક હકીકત સ્વીકારવી પડી કે આમાં કોઈ પવિત્ર ભાવની વાત નથી. આખી પહેલાં પણ કાર્યવાહી દબાણવશ થઈ હશે અને અત્યારે પણ જે કાર્યવાહી થઈ એ દબાણના લીધે જ થઈ છે. સામાજિક લોકોનું બહાર આવવું, રાજકીય લોકોએ ત્યાં અવાજ ઉઠાવ્યો, ખોડલધામ જેવી સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અમરેલી ગયા, મધ્યસ્થી કરી, સમાજના ઘણા બધા તાલુકા જિલ્લાઓમાં આ મુદ્દાને લઈને આવેદનો આપવામાં આવ્યા. તો કંઈક ને કંઈક અંશે જે ખરેખર ઘટના હતી કે ભાઈ કૌશિકભાઈ ઉપર આરોપો લગાડવા, એક વ્યક્તિનો બોગસ લેટર પેડ બનાવવું, એ ઘટના સાઈડમાં રહી ગઈ અને આખી વાત આવી દીકરી પર. એટલે દીકરીવાળી જે બાબત હતી કે ઓફિસમાં નોકરી કરતી યુવતી પર આ રીતે ખાલી એના ટાઈપિંગના ભૂલના કારણે એને આ ગુનામાં સંડોવી દેવી, અને એ પણ એવા ગુનામાં જેમાં પાછળથી 338નો ઉમેરો કરવામાં આવ્યો. 338માં 10 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની જોગવાઈ છે. કે આવી ગંભીર કલમ ખાલી લેટર પેડમાં એડ થઈ હોય એવું મેં પહેલી વાર જોયું. એટલે કંઈક ને કંઈક પહેલાં પણ ભૂલ હતી અને અત્યારે પણ દબાણવશ થઈ અને આ નિર્ણયો લીધા છે. પરંતુ જે થયું તે હું માનું છું કે જે જવાબદારી સામાજિક લોકોએ નિભાવવી જોઈએ એ કંઈક ને કંઈક નિભાવવામાં લોકો કાચા પડી રહ્યા છે.
બાકી આ રીતે દીકરીની બેઇજ્જતી ન થાય, દીકરીનો વરઘોડો ના નીકળે અને પહેલાં તો દીકરીની ધરપકડ જ ના થાય. પણ જે થયું એ અંતે કાયદાની કોર્ટમાં કે કુદરતની કોર્ટમાં જે કહ્યું એ થોડા જ દિવસોની અંદર દીકરી એના પરિવારને મળ્યા છે અને આજે જ જામીન મુક્ત થયા છે. એની સૌથી વધુ અમને ખુશી છે કે જે મુદ્દેથી અમે જે લડાઈ લડ્યા હતા અને લડાઈના પરિણામના ભાગરૂપે આજે પ્રથમ વિજય થયો છે. હજી આવતીકાલે કોર્ટમાં એનું સંપૂર્ણ નામ FRI-માંથી દૂર થાય એની પ્રક્રિયા આવતીકાલે થવાની છે. એમાં પણ દીકરીને એના ફેવરમાં હુકમ આવી એમ આશા રાખીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં દીકરી જે પણ ત્યાં જાહેરાત થઈ છે કે કોઈ કહી રહ્યા કોઈ કાયમી નોકરી આપવામાં આવે અને જો માન સન્માન પરત આપવામાં આવે અને આ જ રાજ્યની અંદર આ જ સમાજની વચ્ચે આ જ અમરેલીની ધરતી ઉપર આ દીકરી વટભેર જીવી શકે એ સન્માન એને પરત મળે તો અમે માનીશું કે જે પણ અમે જે એમના દીકરી માટે જે કોઈ પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન સફળ ગણાશે. અલ્પેશભાઈ જુઓ, મારી જે જાણકારી છે એ પ્રકારે આપ પહેલાં આપમાં હતા, ત્યારબાદ બીજેપીમાં જોડાયા, પણ આ બધું સાઈડ ઉપર મૂકીને કાલની તમારું મેં સ્પીચ સાંભળી એમાં તમે કહ્યું કે ફાર્મ હાઉસ ફાળવવાના હતા, પછી ફાર્મ હાઉસ ફાળવ્યું નહીં એટલે ભાડાથી લેતા તો ના આપ્યું, અને તમે એ પણ કહ્યું પક્ષ માટે પક્ષના સમર્થન કે વિરોધમાં નથી કરતો. આ વાત ગમી. પણ અલ્પેશભાઈ એક વાત એ પણ તો છે ને, આ નેતાઓની નફ્ફટાઈ, આ નેતાઓની નાલાયકીની સામે પાટીદાર સમાજ મોટો છે, સંસ્થાઓનું વજન છે. નાના નાના સમાજની દીકરીઓ પણ આ રીતે હેરાન થતી હશે ને? તમને નથી લાગતું આ નફ્ફટ નેતાઓને કમસે કમ હવે સમય આવી ગયો, માફ કરજો પણ સમય આવી ગયો છે, આપણી દીકરીઓ આખા ગુજરાતની કહી દઈએ કે આ નફ્ફટ નેતાઓના ત્યાં નોકરી ના કરશો, ગમે ત્યારે ભેરવી દેશે. રોનકભાઈ, આપની વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષના હોય ને કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ પણ સ્તરનો હોય, સમાજ અને સંસ્થા એનાથી વિશાળ છે, એનાથી મોટું છે. કોઈ પણ વ્યક્તિ હોય એ સમાજમાંથી જ ઊભો થાય છે, સમાજમાંથી જ આગળ આવે છે ને સમાજ સ્વીકાર્યા પછી જ એનું વિસ્તરણ થતું હોય છે. એટલે એનાથી વિશેષ કોઈ નથી હોતું. કેમ કે તમે જે વિસ્તારમાંથી આવો છો, તમે જે સમાજમાંથી આવો છો, તમે જેનું નેતૃત્વ કરો છો એ લોકો જ મહાન હોય છે અને લોકો દ્વારા નેતા બને છે, નેતા દ્વારા લોકો નથી બનતા. એટલે દરેક પક્ષના લોકો કોઈ પણ જાહેર જીવનમાં કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાઈને કંઈ પણ જાહેર પ્રવૃત્તિ કરવા માગે છે તો એને ખૂબ સાવધાની અને સંયમતાથી જાળવવી જોઈએ. એમાંય ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આવી દીકરીવાળી બાબત બનતી હોય છે તમે જે નફટાઈવાળા શબ્દ વાપર્યા છે, હું પણ એક પોલિટિકલ વ્યક્તિ છું, પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો હોવા છતાં પણ હું આપના એ સ્ટેટમેન્ટ સાથે સંપૂર્ણપણે સહમત છું કે જે કૃત્ય થયું છે એમાં તમે જે શબ્દ વાપર્યા છે એ શબ્દ 100% સાચા છે. અને આ શબ્દ સાચા એટલા માટે આપને બોલવા પડે છે કે ઘટના એવી બની છે કે જ્યારે રાજકીય બાબતોની અંદર આવી રીતે દીકરીઓ પીસા છે ત્યારે આ શબ્દનો પ્રયોગ થવો જ જોઈએ. અને એ કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે કે સામાજિક વ્યક્તિ તરીકે મારે એનું કાઉન્ટર પણ નથી કરવું. બિલકુલ આપના શબ્દોને વધાવું. અલ્પેશભાઈ, મારાથી બે ખોટા શબ્દો બોલાઈ ગયા. નાનો સમાજ, મારો કહેવાનો મતલબ એ હતો કે વસ્તીની પરિપ્રેક્ષમાં નાનો સમાજ, એમને આવું થશે ને ન્યાય કોણ અપાવશે? એમના આવું થશે ને ન્યાય કોણ અપાવશે? એમના સમાજની દીકરી જોડે કોણ ઊભું રહેશે? જેની મતદાતા ઓછા છે, જેની વસ્તી ઓછી છે. હું રોનકભાઈ ફર્સ્ટ ડેથી કહેતો આવું છું કે આ પાટીદાર સમાજ મોટો સમાજ છે ને એની દીકરી છે એવું નથી. આને ગુજરાતની દીકરી તરીકે જોવું કે આ સ્વાભાવિક છે કે મોટા સમાજની દીકરી હોવા છતાં પણ આ થયું છે તો કાલ સવારે નાના સમાજની દીકરીના પ્રશ્નની સાથે કોણ ઊભા રહેશે? પણ મને લાગે છે કે ગુજરાતમાં હજી ખમીરવંતા ઘણા બધા લોકોનું જીવન જીવે છે કે આવા મુદ્દાઓને લઈને પોતે કંઈક બોલે છે, પોતે કંઈક ફાઇટ કરે છે, તંત્ર સામે લડવાનું થાય તો લડે છે, સિસ્ટમ સાથે એપ્રોચ કરે છે. મારે આ બાબતમાં જોડાવાનું કારણ એટલું જ હતું કે જ્યાં જ્યાં સિસ્ટમે જે લૂફોલ્ટ ઊભા કર્યા છે અને એ લૂફોલ્ટના કારણે દીકરીને ખોટી રીતે કઠેરામાં ઊભી કરી છે, એ દીકરીને સમાનભેર આજે જે બહાર આવી છે અને જે આજનું જે ભાવુક જે દ્રશ્ય હતું કે દીકરી જ્યારે જેલમાંથી બહાર આવે છે, માતા પિતાને મળે છે અને રડે છે, એ જેના ઘરે આ પરિસ્થિતિનો ભોગ લેવાનો હોય એ જ વ્યક્તિ જાણી શકે. બાકી હું કે તમે કે કોઈ પણ આપણે ડિબેટ કરીએ એ ભાવુક દ્રશ્યને સમજી શકીએ, પણ એની યાતના એની ઉપર જે મન ઉપર જે પણ ઘટના ઘટી છે એની જે છાપ છૂટી જાય છે ને એ છાપ ખૂબ લાંબા ગાળે ભૂસાતી હોય છે. ત્યારે એ છાપ ભૂસવાની જવાબદારી મારા સહિત આ દરેક ગુજરાતના નાગરિક સમાજની છે કે દીકરી પરની છાપ ભૂસાય ને વટભેર ફરીથી આ સમાજમાં જીવવી. અલ્પેશભાઈ, જેનીબેન મારી સાથે જોડાયા છે અને આપે કહ્યું કે પરિવારની વ્યથા
સમજવી જરૂરી છે. જેનીબેન સતત 2-3 દિવસથી એમની સાથે જતા એ પરિવારની સાથે. જેનીબેન, હું ફરીથી કહું છું, આ સરનેમ તરીકે પાટીદારની દીકરી હતી, પાટીદાર પરિવારમાં જન્મેલી દીકરી હતી, પણ આપણા ગુજરાતની દીકરી હતી. એ હકીકત છે કે આ દીકરી એ રાજનીતિક જે હરીફાઈ છે, તું ખોટો ને હું મોટો, એ જે ભાજપની રાજનીતિક હરીફાઈ છે એનો શિકાર બની ગઈ. એનો શિકાર બની ગયા હકીકત છે. અને આવું તમારા પક્ષમાં થતું હતું, હવે ઓછું થઈ ગયું, કારણ કે તમારા પક્ષમાં ઓછા લોકો રહ્યા એટલે આ શ્રદ્ધાબેનના પક્ષ બહુ મોટો થઈ ગયો, બહુ મોટું પરિવાર થઈ ગયું, એટલે 2-4 વાસણ ખખડે નહીં, છૂટા છૂટા છાનેથી એકબીજાની અમે વાસણ મારવાનો ખેલ ચાલુ થઈ ગયો. કેમ કે આપ મહિલા છો, રાજનીતિમાં છો. આખા સમગ્ર કાંડ પછી શું શીખવું જોઈએ? અને બીજું મારે એ પણ જાણવું છે, એ પણ કહેવાયું કે વિલંબ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ જે વકીલ હતા એના કારણે પણ થયું, આવા પણ આરોપ લાગ્યા. બીજા વિડીયો પણ આવ્યા દીકરીના પિતાના પણ. આખો પડદા પાછળનો ખેલ શું ચાલ્યો? રોનકભાઈ, આપ સૌથી પહેલા તો પૂછવા માંગીશ કે શ્યોર છો કે હું બધું જેવું છે એવું જ બોલું? સાચું કહું, જેનીબેન ઠુમર બોલતા હોય તો હું શ્યોર છું, પણ કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા અને કોંગ્રેસના મહિલા પ્રમુખ બોલતા હોય એટલે રાજનેતા પાસે પૂર્ણતઃ સત્ય બોલવાની અપેક્ષા રાખું એટલો મૂર્ખો તો હું નથી. પણ હા, એક બેન પાસે ગુજરાતની દીકરી રાજનેતા થાય તો પણ શક્ય હોય એટલું ખોટું ઓછું બોલે એટલો તો ભરોસો છે. સરસ, તમે રાજનેતા જેવો જ જવાબ આપ્યો, પણ હું આગળ કંઈ કહીશ નહીં. હવે આખી જે ઘટના છે, આની હું સંપૂર્ણપણે આ કેસની આખી જ્યારથી બની ત્યારથી સાક્ષી છું. રાત્રે 12 વાગે આ પરિવારમાંથી દીકરીની ધરપકડ થઈ, એના ફાધરને પણ લઈ જવામાં આવ્યા. ગત શુક્રવારે સવારે 7 વાગ્યાથી એમના પરિવાર સાથે એ સવારે 7-7:30 વિરજીભાઈને ત્યાં ઓફિસ આવ્યા કે સાહેબ આવી રીતના મારે ત્યાં દીકરી લઈ ગયા છે, હું શું કરું? બધા જ વકીલોએ આખો દિવસ સતત મહેનત કરી. તમે માનશો નહીં રોનકભાઈ, બધા જ વકીલોએ ના પાડી દીધી કે આ બહુ કેસ એવો છે કે આમાં અમે લોકો પડવા માંગતા નથી. સૌ પ્રથમ તો મારો સવાલ, જ્યારથી અત્યારે તમારી સાથે જયારે વાત કરી રહી છું ત્યારે બહાર આ દરવાજાની બહાર આખું ગામ બેઠું છે, દીકરી પણ છે, એના ઘરમાં જ હું બેસીને તમારી સાથે વાત કરી રહી છું, એટલે ખોટું નહીં કહું. આખો દિવસની ફર્યા પછી એમને કોઈ વકીલે હા નહોતી પાડી. સૌથી પહેલા જ્યારથી દીકરીની ધરપકડ થઈ, પેલા લોકોની ધરપકડ થઈ, શું કામ થઈ એ પણ લોકોને જાણવા મળ્યું. એના પછી શું થવાનું હતું એ પણ લોકોને જાણવા મળ્યું. હું પાટીદાર સમાજની દીકરી છું, તેની ધરપકડ થઈ, એ પણ પાટીદાર સમાજની દીકરી છે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે કે પાટીદાર સમાજ કે અન્ય કોઈ પણ સમાજ આ દીકરી, કારણ કે એનો જે આખો એ કિસ્સો હતો એ પ્રકાશમાં નહોતો આવ્યો એટલે એનો કેસ લડવા માટે ત્યારે કોઈ તૈયાર નહોતું થયું. એના પછી સંદીપભાઈ પંડ્યા, જેના ઉપર ગઈકાલે આક્ષેપ લાગ્યો, રાત્રે 1 વાગ્યા સુધી દીકરીના પપ્પાનો હાથ પકડીને આ જ ઘરમાં અહીંયા બેઠેલા હતા, એક પણ વાર ગાયબ નથી થયા. એટલે જે કંઈ પણ થયું હશે, કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, એના માટે હું કોઈ જ ટીકા ટિપ્પણી નહીં કરું. એક પહેલા દિવસથી આ ભાઈએ લડવાની, જ્યારે દીકરીનો કેસ લડવાની શરૂઆત કરી ત્યાર પછી વકીલ મંડળમાંથી લઈ અને અનેક પ્રકારની ધમકીઓ આ વકીલને મળવા માંડી કે તને વકીલના એસોસિએશનમાંથી કાઢી નાખવામાં આવશે, આમાંથી કાઢી નાખવામાં આવશે. તમે રોનકભાઈ મને એક વાત કહો કે હું એવું કહું છું કે રાજનીતિ હું કરવા નથી માંગતી. આ દીકરીના પપ્પાને ઘરેથી, એ જ્યારે એની દીકરીને જેલમાં મળવા ગયા ત્યારે ત્યાંથી કોઈએ લઈ ગયા, એક જગ્યાએ જઈને એવો વિડીયો બનાવી દીધો કે તમે આ વિડીયોમાં અમે તમને કહીએ છીએ કે તમે આવી રીતના બોલો કે તમને અમે લોકો મદદ કરતા હતા, તમને આ નેતા મદદ કરતા હતા. આ તો હું અહીંયા રહેવા આવી ત્યારે એના પપ્પાએ કીધું કે બેન આવી રીતના મારો વિડીયો બનાવ્યો. મેં કીધું કોણે બનાવ્યો છે? જે બી વ્યક્તિએ બનાવ્યો. હું જયારે ગામમાં આવી, આખું ગામ ભેગું કરીને મેં એક વાત કરી હતી કે અહીંયા હું જેની ઠુમર
કોઈ રાજકીય નેતા તરીકે નથી આવી. એક દીકરીને જ્યારે ઘરથી લઈ જાય છે ત્યારે પાછળ એના પરિવારની મનોદશા શું થતી હોય છે હું સમજુ છું. એટલા માટે કોઈ પણ વ્યક્તિને વાત કરવી હશે, સાચી ખોટી અફવાઓ આ બધું પરિવાર સુધી આવે ત્યારે પરિવાર માનસિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય ન કરી શકે. એટલા માટે હું અહીંયા છું અને વચન આપું છું કે જ્યાં સુધી તમારી દીકરીને હું માનભેર અહીંયા નહીં લઈ આવું ત્યાં સુધી. ત્યારથી લઈને રોનકભાઈ આજ સુધી હું અહીંયા છું. બહાર શું થયું, મીડિયામાં શું થયું એની કોઈ જ વાત નહીં કરું. બુધવારે આની સેશન કોર્ટની અરજી દાખલ કરવામાં આવી, એ પણ જેમના ઉપર આક્ષેપ થયા, તમે કીધું કોંગ્રેસના વકીલ, આવો મુદ્દો જ્યારે આવે છે ત્યારે હું હંમેશા કહેતી હોઉં છું કે જ્યારે સંવેદનશીલ મુદ્દો સ્ત્રીઓનો, મહિલાનો આવે ત્યારે ભાજપ કોંગ્રેસ કરતા પણ પહેલા જેના ઉપર વીતી રહી છે એના ઉપર રાજકારણ નહીં કરીને એને આપણે બહાર કઢાવીએ. છતાં પણ એમાં કોંગ્રેસની વાત આવી, કોંગ્રેસના વકીલની વાત આવી. હવે વકીલ કોંગ્રેસનો તો લડવા તૈયાર થયો તો એમાં તો બીજું કંઈ કહી શકાય એમ નથી. આક્ષેપો કોઈ પણ લગાવે તો એનો જવાબ પણ આપી શકાય એમ નથી. એટલે એના ઉપર નહીં વાત કરીને ફરી વખત કહીશ કે બુધવારે આ સેશન કોર્ટની અરજી માટે દાખલ કરવામાં આવીને એની સુનાવણી શુક્રવારે એટલે કે આજના દિવસે થવાની હતી. ગઈકાલે બધા જ આગેવાનો અને જે પ્રમાણે આખા ગુજરાતમાં હું આપના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ દીકરીના પરિવાર વતી ને આખા ગામ વતી આપવા માંગુ છું કે જે પ્રમાણે સોશિયલ મીડિયા અને મીડિયાના યોદ્ધાઓએ એક આખું દબાણ ઊભું કર્યું સિસ્ટમ ઉપર. આજે જ્યારે સુનાવણી થવાની જ હતી નિયત પ્રક્રિયાના ભાગરૂપે ત્યારે કોઈની હિંમત ન થઈ શકે કે આ સુનાવણીમાં કોઈ પણ પ્રકારે વિલંબ થાય અને એ પ્રકારનું વાતાવરણ આખા ગુજરાતમાં બનાવવામાં આવ્યું આગેવાનો દ્વારા. એ ઘણી જ સુખદ વાત કહેવાય. જે પ્રમાણે દિલીપભાઈએ પણ કાયમી નોકરીની જાહેરાત કરી, તમે માનશો નહીં, દીકરી જેલમાં હતી ને અમે લોકો અહીંયા હતા જ્યારે જાહેરાત કરી, હું પણ અહીંયા બેઠી હતી ત્યારે પણ એની મમ્મી મને વળગીને રડી ત્યારે મને પણ થોડું આમ દુઃખ થયું કે કેવી નાની નાની ખુશીઓ હોતી હોય છે. એટલે આ બધી જ જે પડદા પાછળની રાજનીતિ નું એક સિમ્બોલ લગાવવા માંગતા હતા પણ હું અડીખમ રહી છું અને આપના માધ્યમથી સ્વીકારતા મને જરા પણ સંકોચ નથી થયો કે આ મુદ્દામાં એક પણ પ્રકારે રાજનીતિ નથી થવા દીધી. દીકરીના પરિવારને વચન આપ્યું હતું, વચન અત્યારે દીકરીને એના પરિવાર સુધી લાવીને મેં પૂરું કર્યું છે. એવો મને પોતાને ગુજરાતની તમામ દીકરીઓ વતી ગૌરવ છે. રોનકભાઈ, ખેર આપનો ખૂબ ખૂબ આભાર જેનીબેન. આપ પણ વ્યસ્ત હશો કારણ કે ત્યાં આપે કહ્યું તેમ આખું ગામ એકઠું થયેલું હશે. શ્રદ્ધાબેન, જો જેનીબેનને મેં એક જ સવાલ પૂછ્યો, તમને પણ એક જ સવાલ પૂછીશ કારણ કે આપ પણ દીકરી છો અને આપ કોઈ આરોપી નથી અને દીકરીને આરોપી તરીકે જોવાય પણ નહીં, ભલે પોલીસે જોઈને લખી કાઢ્યું. આપ આપનો પક્ષ મૂકી શકો છો. રોનકભાઈ, પહેલાં તો જૈનીબેનને આજે હૃદયપૂર્વકના અભિનંદન કે પાક્કા રાજકારણી આજે જૈનીબેનને જોયા છે મેં. પહેલી વસ્તુ એ છે કે દીકરીની સાથે તો પાયલબેન જે છે, કાયદાકીય રીતે નામ લેવું જોઈએ કે નહીં એ થોડું મને વિસંગતતા છે પણ નામ આવી ગયું છે એટલે લઈ લઉં છું. આ ઘટના થઈ અને પોલીસને તપાસ સોંપવામાં આવી કે એક માન્ય ધારાસભ્ય છે, દંડકશ્રી છે, એમના વિરુદ્ધમાં એક લેટર વાયરલ થયો છે તો પોલીસને ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી. અને પોલીસ જ્યારે તપાસ કરતી હોય તો એક સામાન્ય નાગરિકની જેમ, હું દીકરી છું પણ આ ભારત દેશની દીકરી છું અને બધાની દીકરી છું, બધા સમાજની, બધા ધર્મની દીકરી છું અને એક નાગરિક તરીકે મારી એક્સપેક્ટેશન એ જ હોઈ શકે કે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ અને તટસ્થ તપાસ કરતી વખતે એમાં કેટલા મહિલા, પુરુષ, બાળકો, કોઈ પોલીસને ખબર નથી હોતી કે આમાં કોણ ઇન્વોલ્વ છે અને પોલીસે તપાસ કરી. પોલીસે તપાસ કરી તો એમાં 3 પુરુષો, 1 મહિલા, એટલા લોકોનો સમાવેશ થયો ને એમાં આગળ તપાસ ચાલતી ગઈ. પછી કોંગ્રેસને જેની રાજનીતિ અમરેલીમાંથી અને ગુજરાતમાંથી બિલકુલ ખતમ થઈ ગઈ છે અને આ રાજનીતિ કરવાનો સૌથી મસ્ત મુદ્દો દેખાયો કે અમરેલીની અંદર આપણે રાજનીતિ કરીશું અને સમાજની રાજનીતિ કરીશું ને એમાં એક 22 વર્ષની દીકરી એમને મળી ગઈ કારણ કે બાકીના 3 પુરુષો ના દેખાયા એની અંદર પણ એક દીકરી દેખાઈ ગઈ અને એ દીકરીના નામની આગળ પહેલા દિવસે એક જ વર્ડ યુઝ કરવામાં આવ્યો રિકન્સ્ટ્રક્શનની ઘટનામાં કે ભાઈ સરઘસ સરઘસ સરઘસ. ઓકે, ચલો તમને તમારી રાજનીતિને શૂટ કરો ને, તમે એક નિમ્ન કક્ષાની શબ્દાવલી છે એનો એક્સ પ્લેટફોર્મ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર બધી જગ્યાએ પૂરજોર પ્રતાપ દુધાતે અને જેનીબેન ઠુમ્મર બેને પણ એનો પ્રયોગ કર્યો કે ભાઈ આમ થયું તેમ થયું. બીજા બધાની લાગણી હતી, અમારા બધાની બી લાગણી હતી કે દીકરી જે છે એને તાત્કાલિક જે છે એને રાહત આપવી જોઈએ અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ પણ જ્યારે વકીલ રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે બિલકુલ જાણે આ રાજનીતિનો એટલો મોટો મુદ્દો બની ગયો એટલે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ વકીલ એને ના મળે અને ફક્ત અમરેલી શહેરના એમના જે પંડ્યા કરીને જે વકીલ છે એ જ એમના વકીલ થાય. ચલો વકીલ તમે નિમી દીધા. પછી
એટલી તો વકાલતમાં એમને ખબર હોવી જોઈએ ને કે આપણે દીકરીને બચાવવાની છે, કે જે ભારતીય જનતા પાર્ટીએ પણ એ વખતે નક્કી કરી લીધું હતું સંગઠને અને ધારાસભ્યશ્રીએ કે બધાએ અમારો પહેલો પ્રાઇમ છે કે આપણે દીકરીને બચાવવાની છે. તો હું નથી લોયર, જૈનીબેન લોયર નથી, પણ જે લોયર છે તો લોયર છે ને એને ખબર પડવી જોઈએ ને કે સંયુક્ત જામીન ના મુકાય. તો પણ આ મામલાને ડિરેલ કરવા માટે, કારણ કે જૈનીબેન અને કોંગ્રેસ તમામ લોકો સાંભળી લે, આજે ભલે તમે એક ચિત્ર રજૂ કર્યું છે પણ આ ગુજરાતની શાણીને સમજુ જનતા છે. બંધારણ અને લોયર અને આખો કેસ વારે ઘડીએ ડીપમાં જઈને સ્ટડી કરશે અને સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં થઈ શકે. જેનીબેન, તમે પાક્કા રાજકારણી બની ગયા છો, કારણ કે તમે દીકરીની જામીન ના થવા દીધી, સંયુક્ત જામીન થાય એ પ્રકારના પ્રયાસો અને ખૂબ સારી રીતે તમારા લોયરે કર્યા કે ના થાય. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં મુદ્દો કઈ ને કઈ રીતે દીકરી જે 22 વર્ષની છે એની માનસિક સ્થિતિ ગમે તે થઈ જાય પણ એની જામીન ના થવી જોઈએ, કારણ કે એ જામીન મળી જશે અને એ ઘરે પહોંચી જશે તો તમારી રાજનીતિ બંધ થઈ જશે. તમે દીકરીના ઘરે જતા રહે ને ત્યાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો સંપર્ક ના કરી શકે એ રીતે બિલકુલ જેમ ડિજિટલ અરેસ્ટ એમ હાઉસ અરેસ્ટ કરીને આખી જે છે આખું પિક્ચર ક્રિએટ કરી દીધું. તમે પાક્કા રાજકારણી થયા છો જૈનીબેન આજે. અને પછી શું થયું કે બીજે દિવસે પણ જ્યારે જામીનની દલીલો ચાલતી હતી ત્યારે આ વકીલ સાહેબ ક્યાંક સહી કરવા જતા રહ્યા. અમરેલી એક નાનો જિલ્લો છે, ત્યાંની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એટલું બધું સહી કરવામાં વાર ન થાય, છતાં પણ આ મુદ્દો કોંગ્રેસ માટે જીવિત રહે. પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો વચ્ચે ભાઈઓ બહેનો ઝઘડી પડે, કારણ કે ભાગલા પાડો રાજ કરાવો એ કોંગ્રેસનું રાજકારણ છે. જેનીબેન, તમે આજે પાક્કા રાજકારણી બની ગયા છો, કારણ કે પાટીદાર ભાઈઓ અને બહેનોની અંદર જે પ્રમાણે તમારે રાજકારણ કરવું હતું તમે કરી શક્યા છો. એટલે પછી તમે દીકરીને ત્યારે પણ જામીન ના થવા દીધી, કારણ કે આ 22 વર્ષની દીકરી પાયલબેન જ્યારે આ બધા જ કાવા દાવા એક દિવસે સમજી શકે ત્યારે એને ખબર પડશે કે આ શ્રદ્ધાબેન જે બોલી રહ્યા છે એમાં કેટલી સત્યતા છે. એની જામીન ના થવા દીધી, કારણ કે વકીલ સાહેબ કંઈક સહી કરવા જતા રહ્યા. કેમ જતા રહ્યા? જ્યારે ફરિયાદીએ પણ રાજકોટમાં જ્યારે મોવડી મંડળની અને પાટીદાર સમાજની મિટિંગ મળી ત્યારે નક્કી કરી દેવામાં આવ્યું કે ગમે તે રીતે આપણે આ દીકરીને જે છે એને પહેલા આરોપીમાંથી બધી જ રીતે એનું નામ કઢાઈને એને 159ની એફિડેવિટ છે એ પણ કરી દેવામાં આવી. છતાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોંગ્રેસની મરી ગયેલી રાજનીતિ અમરેલીમાંથી જીવિત થાય એના માટે 22 વર્ષની આ દીકરીને જે રીતે હાથો બનાવવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા, પ્રતાપ દુધાત, જૈનીબેન એના ઘરમાં કોઈને મળવા નથી દેતા. જો આજે બી મારે મળવું હોય ને શ્રદ્ધા રાજપૂતે આ બેનને તો જૈનીબેન નહીં મળવા દે, બરોબર છે. પછી એ રીતે આજે જામીન થઈ. પરંતુ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે દીકરી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન છે જ. અમારા ધારાસભ્યએ પૂરતી અને જેણે ફરિયાદ કરી છે એ દીકરીનું નામ આરોપીમાંથી નીકળી જાય અને માન્ય દિલીપ સંઘાણીજીએ એને નોકરીની બી જાહેરાત કરી છે, પણ એ પછીના બી આરોપીઓ છે જેમણે પોલીસનો તપાસનો વિષય છે, ન્યાયાલયનો તપાસનો વિષય છે, પણ પ્રેશર ટેકનિક કરીને સંયુક્ત જામીનમાં આરોપીઓને છોડાવવાની જે પ્રેશર પોલિટિક્સની શરૂઆત ગુજરાતની અંદર કોંગ્રેસે કરી છે. આ 6.5 કરોડની ગુજરાતની જનતાના તમામ ધર્મ તમામ સમાજના લોકો એ લોકો જોશે કે જે અરાજકતા ફેલાવવામાં કોંગ્રેસ ભૂતકાળમાં પંકાયેલી હતી એને આજે આ કરી છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને મેં કહ્યું હતું એ વચન નિભાવ્યું. પેટા ક્વેશ્ચન નહીં કરું બંને બહેનોને. હવે રહી વાત મારા પોતાના વ્યૂની. અમરેલી આજે પણ તમામ રીતે નેતાઓના પાપના કારણે પછાત છે. અગાઉ કોંગ્રેસમાં થતું હતું પત્રિકા યુદ્ધ, એકબીજાના વિરુદ્ધ સ્ટોરીઓ અમને પણ આપવાનું. હવે એના કરતાં પણ વરવી હાલત ભારતીય જનતા પક્ષમાં ને ખાસ કરીને અમરેલીમાં છે. લોકસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોનું જૂથ એક તરફ ઉમેદવારની સાથે અને એ જ ભાજપના પૂર્વ સાંસદ સહિતના નેતાઓનું જૂથ બીજી તરફ એકબીજા વિરુદ્ધ પ્રપંચ કરતા હતા. હું સાક્ષી છું. એ એમની રાજનીતિ એમને મુબારક. આ પત્રિકા યુદ્ધ પણ એ જ રાજનીતિનો હિસ્સો છે. કદાચ ચહેરા બદલાયા છે, મોહરા બદલાયા છે. દુઃખની વાત એ છે કે આ દીકરી એ જ પત્રિકા યુદ્ધના જે ષડયંત્રકારીઓ હતા એમના ત્યાં નોકરી કરતી હતી અને એ પણ આ ષડયંત્રનો શિકાર બની. કાનૂની રીતે એને હવે જામીન મળ્યા છે. બની શકે કે કાલે એ મુક્ત પણ થાય, આરોપ મુક્ત પણ થાય. પણ મારો સવાલ અમરેલીના એક નફટ નાલાયક નેતાઓનો છે. ક્યારે તમે આટલી ચિંતા મારા અમરેલીના વિકાસની કરી છે? આટલી ચર્ચા કરી છે? અમને ક્યારે અમરેલીના વિકાસ માટે સ્ટોરી આપી છે? અમને જ્યારે તમે સ્ટોરી આપીને એકબીજાના પગ ખેંચવાની સ્ટોરી આપી છે. એ ભાજપના નેતાઓએ હાલ આપી, ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓએ આપી.
ભાજપનું હાલ શાસન છે. ભાજપના એ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સાંસદ સભ્ય, ધારાસભ્ય, એક પણ નેતા, એક બે જિલ્લા પંચાયતના સભ્યો રેતી ચોરી સામે અવાજ ઉઠાવેલો છે. હિંમત રેતી ચોરી બંધ કરાવવાની? એ હિંમત નથી. શિખંડી બની લોકોને આગળ કરી આંતરિક ખેલ કરવામાંથી ઊંચા આવો. તમે અમરેલીને બરબાદ કરી ચૂક્યા છો. મહેરબાની કરીને હવે માફ કરો અમરેલીને, માફ કરો. તમારી આ ગીધડ ચાલથી શિખંડીના ચાલથી. હું ફરીથી કહું છું, બધું હોવા છતાંય હું જે જોયું છે અમરેલીની અંદર એ પ્રમાણે આર્થિક રીતે અને વિકાસની રીતે આ જિલ્લો આજે પણ પછાત છે. આજ ભારતીય જનતા પક્ષના શાસનમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્વાંગીક વિકાસ થયો છે, પણ એ વિકાસ ત્યાં એટલે નથી પહોંચ્યો કે નેતાઓ એકબીજાને નીચા બતાવવામાંથી ઊંચા નથી આવતા. એમનું કૃત્ય માત્ર ને માત્ર એ છે, સવાર પણ એના માટે પડે છે, સાંજ પણ એના માટે પડે છે, અને રાતે પણ આવા જ પત્રિકાઓના કાવા દાવા થાય છે. પત્રિકા કોને છાપી છે, કેમ છપાઈ છે, એમાં લખાયેલી વાતનું કેટલું સત્ય છે, અમરેલી ભાજપનો એક નેતા જાણે છે, કોંગ્રેસનો એક નેતા જાણે છે, પણ એ મુદ્દે કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. આશા રાખું નેતાઓ ખુલીને બોલજો. મહેરબાની કરીને શિખંડી ચાલ ના રમતા શિખંડી ચાલ તમારા જ પાપે. એક અદ્ભુત ભૂમિ, ગુજરાતને પહેલા મુખ્યમંત્રી આપવાની ભૂમિ આજે વિકાસથી વંચિત છે. અને હું જે પણ શબ્દો બોલ્યો છું, ક્યાંય પણ અસંવૈધાનિક લાગ્યું હોય કોઈને, જેને મારી ઉપર કેસ કરવો હોય કરી દે, એ નેતાઓ પૈકીનો. કારણ કે હું સત્યને માનું છું અને સત્યને જાણું છું. દારૂના અડ્ડાનું લિસ્ટ કોની પાસે છે? ભાજપના જ જિલ્લા પંચાયતના સભ્યો અવાજ ઉઠાવેલો, કશું નથી થયું. રેતી ચોરી માટે એક મહિલા ગામમાં સીસીટીવી લગાવે છે, ક્યારે રોકાઈ નથી, અને કોઈ નેતા પૈકીનો આગળ ના આવ્યો. એ સમાજનો પણ અને રાજનીતિનો પણ. આ જ અમરેલીનું સત્ય છે, આ જ સત્ય છે. અને આ જે સત્ય છે ને, એ જ મારા અમરેલી માટે સૌથી મોટું દુર્ભાગ્ય છે.